કે તમે મંદિરમાં આવેલી વસ્તુ, મંદિરમાં આવેલા રોકડની ચોરી કેવી રીતે કરી શકો, અને આ બહુ ગંભીર બાબત છે. અયોધ્યાના રામ મંદિરમાં જ્યારે અખિલેશ યાદવની પાર્ટીના એક નેતાએ એવો આરોપ લગાવેલો કે રામ મંદિરમાંથી 7 કરોડ રૂપિયાની ચોરી થઈ છે, એટલે દાનની જે રકમ આવે છે એમાં 7 કરોડની ચોરી થઈ છે. પરંતુ આ મામલો જ્યારે આખા દેશની અંદર ચર્ચાનો વિષય બન્યો ત્યારે હવે ઘણી બધી એવી વાતો આવી રહી છે કે જે સાંભળીને તમને દુઃખ પણ થશે અને તમને ગુસ્સો પણ આવશે કે 7 કરોડની એનાથી પણ વધારે રકમની ચોરી થઈ હોવાની શક્યતા છે. અને ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં દાનની સરવાણી વેવડાવવામાં લોકો પાછી પાની નથી કરતા, અને એમાં પણ સુરત શહેર એવું છે કે જ્યાં દાનની વાત આવે તો લોકો બેધડક દાન કરતા હોય છે. અયોધ્યા રામ મંદિરમાં ગુજરાતમાંથી કેટલું દાન ગયું એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. સમાજવાદી પાર્ટીના નેતાના આરોપ પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટની રચના કરવામાં આવી અને સીટ જે તપાસ કરી રહ્યું છે એમાં ચોંકાવનારી માહિતીઓ સામે આવી રહી છે કે શ્રી રામ ભગવાનનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો, આ ઇવન વાટકા, આ બધાની ચોરી થઈ ગઈ છે. અને જે લોકો અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા જાય અને ભગવાનને ત્યાં જોઈને વીંટી કે બુટ્ટી કે સોનાનો કંઈ હાર ત્યાં નાખી દે એનો કોઈ હિસાબ જ નથી, કારણ કે એની કોઈ રસીદ નથી લેતું. અને આમાંથી કેટલું બધું સોના ચાંદીના દાગીનાઓ પણ ગુમ થયા હોવાની શક્યતા છે. સીટનો રિપોર્ટ આવશે તો ઘણી બધી ચોંકાવનારીઓ વાતો સામે આવવાની છે. પરંતુ હું વાત કરું છું ગુજરાતમાંથી કેટલા લોકોએ જે મોટું મોટું દાન કર્યું છે. તો ગુજરાતના બહુ જ જાણીતા અને સુરતના ડાયમંડના વેપારી દિલીપ કુમાર રાખી પરિવારે 101 કિલો સોનાનું દાન કરેલું અને એ વખતે 68 કરોડ રૂપિયા કિંમત હતી. એટલે જસ્ટ તમે ઇમેજ કરો કે 2024માં પ્રાણ પ્રતિષ્ઠાની આજુબાજુ દાન કરેલું. આજે 2 વર્ષની અંદર સોનાના ભાવો આસમાને પહોંચી ગયા છે, એટલે લગભગ ડબલ થઈ ગયા છે. તો 68 કરોડ રૂપિયાનું સોનું એમણે તે વખતે આપેલું. ગુજરાતની સુરતની બહુ જ જાણીતી ડાયમંડ કંપની SRKના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન આપેલું. ગુજરાતના જાણીતા સંત અને કથાકાર મોરારી બાપુએ પોતે વ્યક્તિગત રીતે 11.3 કરોડ રૂપિયાનું દાન આપેલું અને એમના અનુયાયીઓ પાસેથી એમણે 8 કરોડનું દાન અપાવેલું. એટલે મોરારી બાપુના હસ્તક 19.3 કરોડ રૂપિયાનું દાન કર્યું. આ ઉપરાંત સુરતની બહુ જાણીતી ડાયમંડ કંપની ગ્રીનલેબ ડાયમંડના માલિક મુકેશભાઈ પટેલે હીરા, માણેક, નીલમ, મોતી એ બધી કિંમતી વસ્તુઓના ઉપયોગ કરીને એક રામલલ્લા માટે મુકુટ બનાવેલો છે અને એ 11 કરોડ રૂપિયાનો હોવાનું કહેવાય છે. એ ઉપરાંત એમણે તાજેતરમાં બીજું પણ ઘણું મોટું દાન આપેલું છે. આ ઉપરાંત સુરતની બહુ જાણીતી કંપની કલરટેક્સના ડિરેક્ટર મહેશ કબૂતરવાલાએ 5 કરોડ રૂપિયાનું દાન આપેલું છે. અને સુરતના બહુ જાણીતા બિલ્ડર લવજી બાદશાહે 1 કરોડ રૂપિયાનું દાન આપેલું છે. એટલે ગુજરાતમાંથી નાના મોટા આવા બધા જો દાન ગણીએ ને તો લગભગ 205 કરોડ રૂપિયાનું દાન આ પ્રાણ પ્રતિષ્ઠા વખતે આપેલું દાન છે. પરંતુ તમે ઇમેજ કરો કે આખા ગુજરાતમાંથી અયોધ્યા રામ મંદિર દર્શન કરવા માટે ગયેલા હોય અને ત્યાં ગાડી દાન આપેલું હોય એ રકમનો તો હિસાબ જ નથી. પણ તમે બીજા એમ માનો કે 50 કરોડ છે તો 250 કરોડ રૂપિયાનું દાન ગુજરાતમાંથી ગયું છે. પણ આ એટલી મોટી દુઃખની વાત છે કે જે ભગવાનના નામે અયોધ્યામાં રામ મંદિરનું આટલી મોટી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેના માટે હજારો નહીં લાખો શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા જાય છે. અને એમની આસ્થાને આ બહુ મોટો ફટકો છે કે તમે મંદિરમાં આવેલી વસ્તુ, મંદિરમાં આવેલા રોકડની ચોરી કેવી રીતે કરી શકો, અને આ બહુ ગંભીર બાબત છે. અને ઉત્તર પ્રદેશની સરકારે આની સામે કડકમાં કડક પગલાં લઈને દાખલો બેસાડવો જ પડશે
કારણ કે અત્યારે 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે, એટલે રાજકારણ માટે આ મુદ્દો છે. પરંતુ આ રાજકારણનો મુદ્દો નથી, આ લોકોની આસ્થાનો મુદ્દો છે. અને યોગી સરકારે સાબિત કરીને બતાવવું પડશે કે આ બહુ જ ગંભીર બાબત છે અને મંદિરમાંથી ચોરી કરવી અને જે પણ કોઈ સામેલ હોય એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.